નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આવનારી વિદ્યા સહાયક ભરતીમાં 6 થી 8 ધોરણમાં કયા વિષયમાં કેટલું મેરિટ અટકશે તેનું આજે આપણે મેરિટ કેલ્ક્યુલેટર લઈને આવ્યા છીએ। તો આ એક અંદાજિત મેરિટ છે। તો જાણો મિત્રો કે તમારી મેરિટના આધારે ભરતીમાં કેટલો તમારો ચાન્સ છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો કેટલી ભરતી આવી શકે એમ છે એ વિષયમાં। તો 2000+ જગ્યા સામાજિક વિજ્ઞાનની આવી શકે એમ છે, કારણ કે આના પહેલાં ઘણી બધી ભરતીઓમાં તેની જગ્યા ઓછી આવતી બીજા વિષય કરતાં, એટલે આ ફેર જગ્યા પણ વધારે બતાવે છે તો જગ્યા વધારે આવશે। તો જાણીએ કયા કેટેગરીમાં કેટલું મેરિટ અટકશે। તો જો મિત્રો, જનરલ આપણે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા આવી શકે એમ છે આ એક અંદાજિત જગ્યા। તો જનરલની વાત કરીએ તો 780 જગ્યા રાખવા આવશે, ઓબીસીમાં 540, ઈડબ્લ્યુએસમાં 200, એસસીમાં 140, એસટીમાં 280, પીએચ હેન્ડીકેપમાં તો 60 જગ્યા જેટલી આવી શકે। ગઈ પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ મિત્રો તો 12,834 જેટલા ઉમેદવારો પાસ થયેલા અને નાપાસ થવામાં 55,000 ઉપર હતા। તો સામાજિક વિજ્ઞાન વિષયની જો આપણે મેરિટનું આપણે ટકાવારી જોઈએ પાસિંગ થવામાં તો 18.91% સામાજિક વિજ્ઞાનમાં ગઈ ભરતીમાં પાસિંગ થયેલા છે। તો આ પરથી આપણે કહી શકીએ મિત્રો કે મેરિટ નીચું જવાના ઘણા બધા કારણ તો જોઈએ તો છેલ્લી પરીક્ષામાં માત્ર 1500ની આસપાસ ઉમેદવારો 100+ માર્ક લાવેલ છે, જે ખૂબ નાનો આંકડો હતો। આમાંથી લગભગ 500 ઉમેદવાર જ સારું મેરિટ હોવાના કારણે ટાટમાં જતા રહેશે। ગયા વખતે માત્ર 600 જગ્યાઓ આવી હતી અને તેમ છતાં છેલ્લા તબક્કામાં મેરિટ ખૂબ જ ઓછું રહ્યું હતું અને આ વખતે 2000 જગ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના છે। તો તેથી મેરિટ સામાજિક વિજ્ઞાનમાં નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે। તો આપણે જોઈએ મિત્રો કે વિદ્યા સહાયક ભરતી 2024માં સામાજિક વિજ્ઞાનમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકશે તો જાણી લઈએ મિત્રો। તો સામાજિક વિજ્ઞાનમાં અંદાજિત મેરિટ તો જનરલમાં 72.50 આજુબાજુ, ઈડબ્લ્યુએસમાં 70.50 આજુબાજુ, ઓબીસીમાં 71.50 આજુબાજુ, એસસીમાં 69, એસટીમાં 67 અને અન્ય કેટેગરીમાં પણ આનાથી નીચું રહેવાની પૂરેપૂરી સંભાવના છે। તો બસ મિત્રો, આ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ। હવે પછીના વિડીયોમાં આપણે બીજા વિષયોની પણ અંદાજિત મેરિટ મૂકીશું। જય હિન્દ, જય ભારત।